અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહોત્સવમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં 12 ખેડૂતોને ખેતી વિષયક સાધનોનું વિતરણ કરાયું હતું। આ કાર્યક્રમ વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા યાત્રાના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 7 થી 15 ઓક્ટોબર દરમિયાન ગુજરાતભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે। આ ઉજવણીના ભાગરૂપે 14 ઓક્ટોબર કૃષિ વિકાસ દિનને મનાવવામાં આવ્યો હતો। ખેતીવાડી વિભાગ અંકલેશ્વર દ્વારા ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિ, ટેકનોલોજી અને નવા અભિગમોથી પરિચિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ મહોત્સવનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પા પટેલ અને તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અંકલેશ્વર તાલુકા 12 લાભાર્થી ખેડૂતોને ટ્રેક્ટર અને ખેતી વિષયક સાધનોના પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કૃષિ મહોત્સવમાં 12 જેટલા કૃષિ વિષયક સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા, જે ખેડૂતોને નવનીતમ જાણકારી પૂરી પાડી રહ્યા છે। ગુજરાત રાજ્યની અંદર કૃષિ મહોત્સવની શરૂઆત 2005-6 ની અંદર કરવામાં આવી। તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ 2005-6થી આ કૃષિ મહોત્સવની શરૂઆત કરી। એને લઈને જમીનની ચકાસણીથી લઈને અનેકવિધ સહાય પણ આપવામાં આવે છે। ડ્રીપ સિંચાઈ પદ્ધતિથી ખેતી કરવાને કારણે જોઈએ છે કે ઉત્પાદન ખર્ચ ઘટે છે અને ઉત્પાદન વધતું હોય છે। ટ્રેક્ટરોને પણ અનેક રીતે સબસિડી સહાય આપવામાં આવી રહી છે। ગત વર્ષે ભરૂચ જિલ્લાની વાત કરીએ તેમાં 839 ખેડૂતોને ટ્રેક્ટર આપવામાં આવ્યા, એમાં 4 કરોડ 6 લાખની સહાય આપવામાં આવી હતી। ચાલુ વર્ષે વાત કરીએ 2025-26માં ભરૂચ જિલ્લાની અંદર તો 595 ખેડૂતોને ટ્રેક્ટર આપવામાં આવ્યા છે અને 5 કરોડ 95 લાખ રૂપિયાની સહાય આ ખેડૂતોને આપવામાં આવ્યા છે। આમાં રોટોવેટર હોય, નાના મિની ટ્રેક્ટર હોય, તમામ ક્ષેત્રની અંદર ઓનલાઈન અરજી કર્યાથી આ સહાય પણ મળી રહી છે। 2004-5 પહેલાંની વાત કરીએ ત્યારે કૃષિનું ઉત્પાદન ગુજરાતનું ખૂબ ઓછું હતું। આજે આ વૈજ્ઞાનિક પદ્ધતિની ખેતી કરવાને કારણે દરેક વૈજ્ઞાનિકો ગામડે જઈને, એટલે કે તાલુકા મથકે જઈને ત્યાં એક જગ્યાએ ખેડૂતો લાવે અને એમને વૈજ્ઞાનિક પદ્ધતિ ખેતી કરવાની એમને સલાહ મળે, જેને કારણે જોઈએ છે કે આજે કૃષિનું ઉત્પાદન વધ્યું છે। બાગાયતી પાકો તરફ પણ ખેડૂતો વધ્યા છે અને શાકભાજી લઈને કેળા હોય, પપૈયા હોય, રીંગણ હોય, તુવર હોય, આ પ્રકારની ખેતી વૈજ્ઞાનિક પદ્ધતિ ખેતી કરવાને કારણે ખૂબ સારું ઉત્પાદન મેળવી રહ્યા છે। સાથે સાથે રાજ્ય સરકાર પણ આગળ વધીને છેલ્લા 21 વર્ષથી આ કૃષિ મહોત્સવ સફળ રીતે પાર પાડ્યો છે અને આ રવિ કૃષિ મહોત્સવની અંદર પણ ખેડૂતોને જાગૃત કરીને કયા પ્રકારનું ખેતી કરવાના કારણે ઉત્પાદન સારું મળે એવા જે સફળ ખેડૂતો છે, ખેડૂતોના પણ ઇન્ટરવ્યુ લઈને ખેડૂતો પોતે પોતાના વિચારો રજૂ કરે, જેથી કરીને બીજા ખેડૂતોને પ્રેરણા મળે અને એને લઈને જોઈએ છે કે દરેક ગામોની અંદર આજે ખેડૂતો ખૂબ સારી રીતે ખેતી કરી રહ્યા છે। ત્યારે આ કૃષિ મહોત્સવ પ્રસંગે હું ખૂબ ખેડૂતોને અભિનંદન પાઠવું છું। આપણે આ કૃષિ મહોત્સવની અંદર વૈજ્ઞાનિકોને સાંભળીને એ વૈજ્ઞાનિક પદ્ધતિ ખેતી કરી અને સારું ઉત્પાદન મેળવે એવી શુભેચ્છા પાઠવું છું। મારું નામ કૌશિકભાઈ મગનભાઈ પટેલ છે। હું ગામ જૂના બોરબાઠા બેટમાં રહું છું। મેં આઈ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર માટે અરજી કરી હતી, જે અરજી દ્વારા મને આજ રોજ કૃષિ મહોત્સવમાં ધારાસભ્યશ્રીના હસ્તે રૂપિયા 1 લાખ રકમનો પેમેન્ટ ઓર્ડરનું મળેલ છે અને તે માટે હું સરકારશ્રીનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારું નામ દયાભાઈ હરિભાઈ પટેલ, હું હજાર ગામનો રહેવાસી છું। મેં આગળ ઓનલાઈન અરજી કરેલી ટ્રેક્ટર માટે, તે આજરોજ મારી અરજીનો 1 લાખની સહાય મને આજરોજ આ કૃષિ મેળામાં મળી ગઈ છે। એ માટે હું સરકારશ્રીનો આભારી છું।